ખાતે લાલજી મામાની પૂર્ણતિથિ 19મી આજે જ્યારે ઉજવાઈ રહ્યું હોય એના સાથે હરમેશભાઈ અને એના પરિવારે એક વિચાર મિત્રો આપવાનો હતો. તો એ પ્રસંગે આજની સભામાં ઉપસ્થિત આપણી વચ્ચે સન્માનીય આપણા નેતા રેખાબેન ચૌધરી સાહેબ, આપણી વચ્ચે આપણા તાલુકાનું ગૌરવ અને યુવાનું સદભાવના ટ્રસ્ટનું કામ કરતા અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની જવાબદારી સંભાળતા હરેશભાઈ ચૌધરી, આ ગામના, આ તાલુકાના, આ વિસ્તારના અને મોમાના સંગઠન બનાસકાંઠાના મહામંત્રી માનનીય ગજેન્દ્રભાઈ સક્સેના, આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ, અમારી વચ્ચે હમણાં જ પધારેલા ભાઈ શ્રી ભારતીય જનતા ભાઈ, અવાજ ના કરીએ, અવાજ ના કરો, અવાજ કરશો તો સમય જતો રહેશે અને આપણે વાત નહીં કરી શકીએ. આ ડોક્ટરો બેઠા છે અને ડોક્ટરો માટે આપણે શું બોલવું વિચાર કરવો પડે, તોડીને બોલવું પડે. આપણી વચ્ચે ઘણા જ મિત્રો મહેમાનો છે, બધાનું નામ લઈ શકું છું. આપણી વચ્ચે આ તબક્કે લાલજી મામાના મિત્ર ઈશ્વર કાકા, આપણી વચ્ચે રોમજીભાઈ, ડબલ રોમજીભાઈ, સરદારભાઈ, પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી પરથીભાઈ, અશ્વિનભાઈ સક્સેના, રોમજીભાઈ મેઘા, મહામંત્રી સતીશ બોજક, લાલજીભાઈ પ્રજાપતિ, તમામના મિત્રો નામ લઈ શકું છું. કોઈ નામ લેવું તો રીમત રાખજો. અમારા રતુભાઈ, અભુભાઈ, અમારા માર્કેટના ચેરમેન પરથીભાઈ, વાઇસ ચેરમેન લક્ષ્મણજી અને અમારી ટીમ મિત્રો, કોઈનું નામ અનામી રહી જાય હોય, મારા નરેશભાઈ, દિલીપભાઈ અને જેના થકો મિત્રો જેને આ સોચ બતાવી છે એવા રમેશભાઈ અને એનું પરિવાર મિત્રો, દીકરીઓ પણ અહીં આવી છે. તો આ તબક્કે લાલજી મામાના નામ આપણી વચ્ચે આપણા તજજ્ઞ ગણી શકાય અને જેને આપણી માંગણી સ્વીકારી છે મિત્રો. કારણ કે આપણે નામ ન લઈએ તો નગું ના ગણાય મિત્રો. આપણી વચ્ચે જ્યારે સરસ મજાનું આટલું આયોજન કર્યું હોય તો આપણી વચ્ચે ડોક્ટર કુલદીપસિંહ પટેલ, ચેડી બોલતો નથી પણ તમે સંભાળી લેજો કારણ કે લોબું ઘણું થશે. કુલદીપભાઈ પટેલ સાહેબ, શુભમ મલ્ટી હોસ્પિટલ પાલનપુર. દિનેશ ચૌધરી, જીએસ મેડિકલ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં જનરલ ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરું છું. 101 બોટલ રક્તદાન થયું છે, બહુ સારો આંકડો કહેવાય. આપણે લોકો વચ્ચે જાગૃતતા લાવવી જોઈએ કે બ્લડ ડોનેશન કરવાથી કોઈ શરીર પર કોઈ એવી ઝાઝી તકલીફ પડતી નથી. 18 કે 18 વર્ષથી ઉપરના આયુના હોય માણસો એ બધા રક્તદાન કરી શકે. બરાબર, અસ્તુ. ઓકે. નમસ્કાર મિત્રો, આજે 25/6/2024ના મારા પિતાશ્રી સ્વર્ગીય લાલજીભાઈ એન પટેલ ઉર્ફે મામાની 19મી પુણ્યતિથિના નિમિત્તે હું આપ સર્વેનો આભાર માનવા માગું છું. આજે વડગામ માર્કેટ યાર્ડને પણ હું ખૂબ આભાર માનવા માગું છું અને મારા સાથે મારા સહકર્મીઓ જે આજે એક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કર્યું હતું, એ ખૂબ જ સારું રહ્યું અને અમે 101 બોટલ બ્લડની લીધી અને લોકો દાતાશ્રીને ખૂબ આભાર માનું છું અને વડગામ માર્કેટ યાર્ડનો ફરી એકવાર ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. ઓકે.